નમસ્તે બાલમિત્રો, હું છું ગોકુળભાઈ ખાંભલા. આજે આપણે ધોરણ 8માં સંસ્કૃત વિષયમાં બીજા સત્રમાં પહેલો પાઠની સમજૂતી લેવાની છે. પહેલો પાઠ છે પુત્રી મમ ખલુ નિંદ્રાતી. પુત્રી એટલે દીકરી, મમ એટલે મારી, ખલુ એટલે ખરેખર, નિંદ્રાતી એટલે સૂતી છે. મારી દીકરી સૂતી છે, અથવા મારી દીકરી ખરેખર સૂતી છે. ચાલો પાઠ જોઈએ. પુત્રી મમ ખલુ નિંદ્રાતી. પુત્રી મમ ખલુ નિંદ્રાતી. મારી દીકરી ખરેખર સૂતી છે. મારી દીકરી ખરેખર સૂતી છે. સુંદર શયને સુખમય વસને. સુંદર શયને એટલે સુંદર પથારીમાં, સુખમય વસને એટલે આરામદાયક વસ્ત્રોમાં. પુત્રી મમ ખલુ નિંદ્રાતી. મારી દીકરી ખરેખર સૂતી છે. રે રે વાયસ કર્કશ કંઠા. રે રે કર્કશ કંઠ એટલે અરે રે કઠોર અવાજવાળા. વાયસ એટલે કાગડા. અરે રે કઠોર અવાજવાળા કાગડા. મારટ મારટ કર્ણ કઠોરમ. કર્ણ કઠોરમ એટલે કાનને અપ્રિય લાગે એવું. મારટ મારટ એટલે વારંવાર અવાજ ન કર. કાનને અપ્રિય લાગે એવું વારંવાર અવાજ ન કર. શ્રાંતા ક્લાંતા પુનરનુનીતા. શ્રાંતા એટલે થાકેલી, ક્લાંતા એટલે કરમાઈ ગયેલી, પુનરનુનીતા એટલે ફરીથી લાડ કરાયેલી. આખું ગુજરાતી જોઈએ. થાકેલી, કરમાઈ ગયેલી અને ફરીથી લાડ કરાયેલી. પુત્રી મમ ખલુ નિંદ્રાતી. મારી દીકરી ખરેખર સૂતી છે. મ્યાઉ મ્યાઉ મા કુરુ ઘોર વિરાવમ. મ્યાઉ મ્યાઉ એટલે મ્યાઉ મ્યાઉ. મા કુરુ એટલે ન કર. ઘોર વિરાવમ એટલે કે મોટો અવાજ. મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કર. ચલ ચલ રે ખલ ચોર બિડાલ. ચલ ચલ એટલે જતો રે, જતો રે. ખલ એટલે લુચ્ચો. ચોર એટલે ચોર. બિડાલ એટલે બિલાડા. આખું ગુજરાતી જોઈએ. જતો રહે, જતો રહે, લુચ્ચા, ચોર, બિલાડા. સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા. સ્નિગ્ધા એટલે સુંવાળી, મુગ્ધા એટલે ભોળી અને સેવિત દુગ્ધા એટલે દૂધ પીધેલી. સુંવાળી, ભોળી ને દૂધ પીધેલી. પુત્રી મમ ખલુ નિંદ્રાતી. મારી દીકરી ખરેખર સૂતી છે. ચાલો આગળ જોઈએ. ઉચ્ચેરમાં ભસ શુનક વરાક. ઉચ્ચે એટલે મોટા અવાજે. ભસ એટલે
ભસ અને મા એટલે ન. ઉચ્ચે એટલે મોટેથી, મા એટલે ન, ભસઃ ભસ, ભસ એટલે ભસ. શુનક વરાક એટલે કે હે દુષ્ટ કૂતરા. આખું ગુજરાતી જોઈએ. હે દુષ્ટ કૂતરા મોટેથી ન ભસ. ભોંભો માં કુરુ, ભોંભો એટલે ભોંભો, માં કુરુ એટલે ન કર. કાર્યવિહીન, કાર્યવિહીન એટલે કામકાજ વિનાના, કામકાજ વિનાના ભોંભો ન કર. વિમલા કુશલા સુમનો મૃદુલા. વિમલા એટલે નિર્મળ, કુશલા એટલે કુશળ, સુમનો મૃદુલા એટલે ફૂલ જેવી કોમળ. નિર્મળ, કુશળ અને ફૂલ જેવી કોમળ. પુત્રી મમ ખલો નિંદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે. રે રે મશક મા કુરુ ગાનમ. રે રે એટલે અરે રે, મશક એટલે મચ્છર, મા કુરુ એટલે ન કર, ગાનમ એટલે ગણગણ. અરે ઓ મચ્છર, ગણગણ ન કર. મા સ્પૃશ મા દશ રક્ત પીપાસો. મા એટલે નહીં, સ્પૃશ એટલે સ્પર્શ, મા એટલે ન, દશ એટલે ડંખ, રક્ત પીપાસો એટલે લોહીના તરસ્યા. લોહીના તરસ્યા, સ્પર્શ ના કર, ડંખ પણ ન દે. સુદતી સુમુખી શોભનગાત્રી. સુદતી એટલે સારા દાંત વાળી. સુમુખી એટલે સુંદર મુખ વાળી. શોભનગાત્રી એટલે સુંદર અંગો વાળી. સારા દાંત વાળી, સુંદર મુખ વાળી અને સુંદર અંગો વાળી. પુત્રી મમ ખલુ નિંદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે. અસ્તુ બાલમિત્રો.